નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીનું તારીખ 10/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, જો પહેલાં તમારે જે પ્રશ્ન આપેલા છે એનું સેમ ટુ સેમ અનુલેખન કરવાનું છે, મતલબ એના એ સેમ ટુ સેમ પ્રશ્ન તમારે લખવાના છે. બીજા પ્રશ્નમાં તમારે અલગ પડતા શબ્દ ઉપર ચોરસ બોક્સ કરવાનું છે. તો પહેલામાં જુઓ શું અલગ પડે છે, તો રોજ અલગ પડે છે, ગુલાબ, બીજા બધા પ્રાણીઓ છે, તો રોજ ઉપર આપણે ચોરસ કરવાનું. બીજામાં રિવર, લેક, સી અને જંગલ આપેલ છે, તો એમાંથી જંગલ અલગ પડે છે કારણ કે પેલા 3 પાણીના સરોવરો કે દરિયો થાય. ઓકે. ત્રીજું છે બ્લુ, લાયન, ગ્રીન ને રેડ, મતલબ બીજા બધા કલર છે અને વચ્ચે લાયન એ સિંહ એક પ્રાણી છે, તો એ લાયન ઉપર આપણે બોક્સ કરવાનું હતું. ચોથું ક્લાઉડ, રેઇન, હેપી અને સ્નો, તો આમાં હેપી ઉપર આપણે બોક્સ કરવાનું કારણ કે બીજા બધા વાતાવરણના ભાગો છે. ઓકે. પાંચમું છે રેઇન, મૂન, સન અને સ્ટાર. હવે મૂન એટલે ચંદ્ર, સન એટલે સૂર્ય અને સ્ટાર એટલે તારા. આ બધા આકાશના ભાગ છે અને રેઇન એ વરસાદ છે, તો એ અલગ પડે એટલા માટે આપણે રેઇન ઉપર બોક્સ કરવાનું. પછી રાઇમિંગ વર્ડના જોડકા શોધવાના. તો ટ્રીપ તો એનું થશે શીપ એટલે બી આવશે પહેલામાં. બીજું ડોગ તો એનું થશે ફોગ એટલે ઓપ્શન એ આવશે. ત્રીજું ટેલ તો એનું થશે બેલ એટલે ઓપ્શન ડી આવશે. પછી શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખવાનું છે. તો એબીસીડી પ્રમાણે પહેલું આવશે મિત્રો ડોગ, પછી આવશે લાયન, પછી મંકી અને પછી ટાઈગર. બીજામાં પહેલું આવશે એમ, પછી આવશે ઇઝ, પછી આવશે હેવ. જુઓ, પહેલું એમ, પછી હેવ, પછી ઇઝ, પછી આવશે વોઝ. ત્રીજું છે એમાં પહેલું આવશે એપલ, પછી આવશે બેટ, પછી કેટ અને છેલ્લે ડોગ. ચોથામાં આવશે પહેલું બેગ, પછી આવશે મેટ, પછી આવશે પેન અને છેલ્લે આવશે વી. ઓકે. પછી આપણે એમ કીધું છે કે વાક્યનું વાંચન કરીને સાચા વિકલ્પોની પસંદગી કરવાની છે કે નાઇસ ટુ મીટ યુ, તો જ્યારે તમે કોઈને પહેલી વાર મળો એટલા માટે ઓપ્શન બી આવશે. બીજું છે એક્સક્યુઝ મી, મતલબ કે જ્યારે તમને કોઈ સ્થાને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈતો હોય ને ત્યારે તમે કહો એટલે ઓપ્શન સી આવશે. ત્રીજું છે આઈ એમ સોરી આઈ કેન નોટ કમ, જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકાર નથી શકતા ને ત્યારે, એટલે ઓપ્શન એ આવશે. પછી ચોથું છે આઈ એમ ફાઇન થેન્ક યુ, તો જ્યારે તમને કોઈ હાઉ આર યુ પૂછે ને એટલે ઓપ્શન સી આવશે. આપેલ ચિત્ર જોઈ અને પસંદ કરવાની, તો ધીસ ઇઝ અ મંકી એટલે ઓપ્શન એ. હવે આ દૂર છે એટલે ધીઝ બહુવચન છે એટલે યાદ રાખજો. ઓકે. તો ધોઝ આર એપલ્સ, મતલબ કે તે સફરજન છે એટલે ઓપ્શન ડી આવશે. પછી આ નજીક છે અને બહુવચનમાં છે એટલે ધીઝ આવશે, તો ઓપ્શન સી ધીઝ આર બેગ્સ. પછી દૂર છે અને એકલું છે એટલે ધેટ આવશે, તો ધેટ ઇઝ અ કેટ એટલે ઓપ્શન બી. પાંચમામાં ઘણા બધા છે બહુવચનમાં છે અને લખવું પડશે આપણે કે ધેર આર લાયન્સ એટલે ઓપ્શન બી. છઠ્ઠામાં તો એક જ મોબાઈલ છે એટલે આવશે ધેર ઇઝ અ મોબાઈલ, ત્યાં મોબાઈલ છે, ઓપ્શન એ. આપેલા વાક્યો વાંચીને યોગ્ય ચિત્ર સાથે જોડવાનું છે. પહેલું છે જુઓ, હી ઇઝ અ ડોક્ટર, હી ગોઝ ટુ ધ હોસ્પિટલ, તો આમાં જવાબ આવશે ઓપ્શન સી. બીજું છે સી ઇઝ અ ટીચર, તો ટીચર એટલે શિક્ષક થાય એટલા માટે જવાબ આવશે ઓપ્શન ડી. ત્રીજું છે હી ઇઝ અ ફાર્મર, હી ગોઝ ટુ ધ ફાર્મ, એટલે ખેડૂતનું ચિત્ર એટલે ઓપ્શન બી. પછી આઠમામાં આપણે ક્રિયા ઓળખીને ખોટો શબ્દ ચેકી નાખવાનો. આ શું કરે છે પહેલામાં, તો છોકરી ડાન્સ કરે છે, તો પ્લે વેલ ચેકવાનું, ડાન્સ રાખવાનું. બીજામાં જુઓ શું આપેલ છે, પેનથી લખવાનું છે, તો રાઇટ આવે ટાઈપ વિથ અ પેન, તો રાઇટ ચેકવાનું, ટાઈપ વિથ અ પેન કરવાનું. ત્રીજામાં આ ઊભો છે કે બેઠેલો છે વ્યક્તિ, તો ઊભો છે એટલે સ્ટેન્ડઅપ રહેશે, સીટવાળું ચેકી મારવાનું. ચોથું જુઓ, આંખો બંધ છે કે ખુલ્લી છે, તો બંધ છે ક્લોઝ યોર આઈઝ આવશે, ઓપનવાળું ચેકી મારવાનું. પછી પાંચમું છે રાઇટ કે રીડ અ બુક, તો એમાં આવશે રીડ અ બુક, રાઇટ ચેકી મારવાનું. ઓકે. અને છઠ્ઠું એમાં જુઓ ક્લેપ યોર હેન્ડ્સ કે જોઈન, તો ક્લેપ યોર હેન્ડ્સ એટલે કે તાળી પાડો, જોઈન ચેકી મારવાનું. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીનું ઓરિજિનલ પેપર
સોલ્યુશન. આશા રાખું છું વિડીયો તમને ઉપયોગી બન્યો છે. વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.